આ 20 નવેમ્બરનો વિડીયો છે। ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ કમ્પોઝર પલાશ મુછાલ સાથે લગ્નની એનાઉન્સમેન્ટ કંઈક આ પ્રકારે કરી હતી। 21 નવેમ્બરે પીઠીના વિડીયો સામે આવ્યા। 22 નવેમ્બર મહેંદી અને સંગીતમાં કપલ જોરદાર નાચ્યા, પણ લગ્નના દિવસે ઠીક ફેરા પહેલા લગ્ન કેન્સલ થયા। સમાચાર આવ્યા કે સ્મૃતિના પિતાની તબિયત ખરાબ છે, પરંતુ વાત બગડતી ગઈ। સ્મૃતિએ લગ્ન સંબંધિત બધા જ વિડીયો અને પોસ્ટ ડિલીટ કરી દીધા। પલાશ સાથેની કેટલીક ચેટ વાયરલ થઈ હતી, જેમાં કથિત રીતે તે એક મહિલા સાથે ફ્લર્ટ કરતો જોવા મળ્યો હતો અને હવે તે મહિલા સામે આવી ચૂકી છે। નમસ્તે, હું મનોજ। સ્મૃતિ અને પલાશના લગ્ન સાથે જોડાયેલા આવા સવાલોના જવાબ જાણીશું આજના એક્સપ્લેનરમાં। પહેલા જાણીએ કે પલાશની વાયરલ ચેટમાં શું છે। મેરીડી કોસ્ટા નામની મહિલા સાથેની કથિત ચેટમાં પલાશ કહે છે કે સ્મૃતિ સાથેના લોંગ ડિસ્ટન્સ રિલેશન એકદમ બકવાસ છે। અમે દર 3-5 મહિનામાં એકવાર મળીએ છીએ। મેરીની પ્રશંસા કરતા પલાશે તેને સ્પામાં જવા, સ્વિમિંગ માટે અને વારસોવા બીચ પર ફરવા જવા કહ્યું। પણ શું આ ચેટ વાસ્તવિક છે? ચેટનો લેઆઉટ જુઓ તો આ ઇન્સ્ટાગ્રામની છે। ફોન્ટ, ટાઈમ સ્ટેમ્પ્સ, રિએક્શન અને ઇમોજી આજના આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।